જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે, તેથી માલપુઆનું બહુ જ મહત્ત્વ છે। તેથી હું આ એક રેસીપી તમારા બધાની સાથે શેર કરવા માંગુ છું। એક તપેલીમાં મેં ગોળ લીધો છે। ગોળને ચપ્પાથી બારીક સમારી દેવાનો છે। ગોળને ઝીણો ઝીણો બારીક સમારવાનો છે। ગોળ સમારાઈ જાય એટલે તેમાં પાણી એડ કરવાનું છે। ધીરે ધીરે પાણી એડ કરવાનું છે। પાણી જરૂરિયાત મુજબ એડ કરવું। ગોળને પાણીમાં પૂરો ઓગળી જાય એવી રીતે આપણે એને ચમચાથી હલાઈ કરવાનું છે। હજુ મને થોડુંક પાણી ઓછું લાગે છે, તેથી હું પાણી એડ કરું છું। જો મિત્રો જોઈ શકો છો કે ગોળ બરાબર પાણીમાં ઓગળી ગયો છે। ઝીણી ઝીણી થોડીક ગોળ રહી ગયો હોય તો એને આપણે ઓગાળી દઈશું। હવે તેમાં આપણે ઘઉંનો રોટલીનો લોટ એડ કરવાનો છે। રોટલીનો લોટ એડ થાય એટલે એને આપણે બરાબર હલાવી દઈશું। જરૂર લાગે એ મુજબ આપણે થોડો બીજો બી લોટ એડ કરીશું। પાણી વધારે લાગે છે, લોટ ઓછો છે, તેથી થોડો લોટ એડ કરી દઈશું। લોટને બરાબર આપણે પાણીમાં મિક્સ કરી દઈશું, જેથી એની ગાંઠો ના રહે અને એકદમ સોફ્ટ થઈ જાય। હવે આ બેટરને આપણે 4 થી 5 કલાકનો રેસ્ટ આપવાનો છે। 4 થી 5 કલાકનો રેસ્ટ આપ્યા બાદ આપણે તમે જોઈ શકો છો એમાં આપણે મરી નાખ્યા છે। મરી એડ કરીને પછી આપણે એમાં થોડા કેસર નાખી દઈશું। કેસર એડ કરીશું। મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ બેટરની કન્સિસ્ટન્સી કેટલી રાખી છે અને કેવી રાખી છે। ન વધારે જાડી ન વધારે પાતળી, આપણે એ રીતની થોડી કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે આપણે એક પેન લઈશું। આ માલપુઆ આપણે ઘીમાં કરવાના છે, એટલે એના માટે આપણે ઘી બી ગરમ કરવા મૂકી દીધું છે। ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં ચમચા વડે બેટરને એડ કરી દઈશું। જોઈ શકો છો મિત્રો કે માલપુઆ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે। જોઈ શકો છો મિત્રો એક બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। જોઈ શકો છો